વેલકમ બેક. સમાચાર જૂનાગઢમાંથી કે જ્યાં 39મી અખિલ ગુજરાત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગરવા ગિરનારને સર કરવા સ્પર્ધાનો પ્રારંભ થયો. એમએલએ સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હોવાની વિગત છે. સ્પર્ધામાં ભાગ લેવા રાજ્યભરમાંથી 1190 સ્પર્ધકો ઉમટી પડ્યા છે. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે ગિરનારને સર કરવા સ્પર્ધકોની દોડ. છોકરાઓ 5500 પગથિયા, છોકરીઓ 2200 પગથિયા સુધી દોડશે. સ્પર્ધકોને પ્રોત્સાહન માટે વિશેષ કાર્યક્રમોનું આયોજન કરાયું છે. આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના 22 જેટલા જિલ્લાઓમાંથી ભાઈઓ અને બહેનોએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે. ભાઈઓની સ્પર્ધા 5500 પગથિયા અને અંબાજીમાના મંદિર સુધી રહેશે, જ્યારે બહેનોની સ્પર્ધા 2200 પગથિયા અને માળી પરબ સુધી રહેશે. આ સ્પર્ધાના પ્રથમ 10 નંબર પ્રાપ્ત કરનાર સ્પર્ધકોને ખૂબ મોટી સંખ્યામાં પુરસ્કાર, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી અને સન્માનિત કરવામાં આવશે. જે પણ સ્પર્ધકો છે એમને મોટિવેશન મળી રહે, ચીયર અપ કરવામાં આવે એ માટે એક ઇવેન્ટનું પણ આયોજન કરેલું છે. અને આ ઉપરાંત જે સ્પર્ધકો છે એમને જે સમગ્ર વિસ્તાર હતો એનું પણ રિનોવેશન કરવામાં આવેલું છે. અને ખાસ કરીને એમનો એક્ઝેક્ટ ટાઈમ માપી શકાય એના માટે RFID ચિપ્સ દ્વારા એમનું જે સમયનું પણ રિયલ ટાઈમ મોનિટરિંગ કરવામાં આવે છે. આ સ્પર્ધામાં આગળ રહેનાર 1 થી 25 નંબર સુધીના સ્પર્ધકોને નેશનલ લેવલે ભાગ લેવાની તક મળશે. ધારાસભ્ય સંજય કોરડિયાએ ફ્લેગ ઓફ કરી સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો હતો. આ સમયે તેમણે ગુજરાત સરકારની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે સ્પર્ધકોને પ્રોત્સાહન મળે તે માટે રાજ્ય સરકાર દ્વારા 24 કલાકની અંદર જ ઇનામી રાશિમાં વધારાનો નિર્ણય લેવાયો, જેને પગલે સ્પર્ધકોમાં ઉત્સાહ વધ્યો. વર્ષો થયા એક ઇનામની રાશિ, એક વિજેતા રાશિ ખૂબ જ ઓછા પ્રમાણમાં હતી, પણ આદરણીય મુખ્યમંત્રી શ્રી અને આદરણીય આ વિભાગના મંત્રી આદરણીય હર્ષભાઈ સંઘવી ને વિધાનસભાની અંદર રજૂઆત કરતા એમને 24 કલાકની અંદર એક નાની રાશિને 50,000 જેવી મોટી રાશિ થી સ્પર્ધકોને ઇનામની જાહેરાત કરી હતી અને રાષ્ટ્રીય કક્ષાની અંદર 1 લાખ રૂપિયાનું ઇનામ. આ એક મોટી રકમ છે. એ રકમ મહત્વની નથી, સ્પર્ધકોનો ઉત્સાહ